આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જ્યારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। ભાવનગરમાં એસટી વિભાગની કડક કાર્યવાહી, જ્યારે બસો અને બસ સ્ટેશનમાં ગંદકી કરનારા 240 મુસાફરો પાસેથી 3530 રૂપિયાનો દંડ વસૂલાયો। ત્યારબાદ મિત્રો ચૂંટણી પંચની કડક કાર્યવાહી, હવે નવા એસઆઈઆર ડ્રાફ્ટમાં 4 રાજ્યોમાં 22 લાખ અને કુલ 13 પ્રદેશોમાં 6 કરોડ નામ કટ કરવામાં આવશે। સુરતના કામરેજમાં હાફ ફાટ્યું, જ્યારે 12 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો અને તંત્ર સર્વત્ર પાણીનું સામ્રાજ્ય। ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા। જ્યારે મિત્રો હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી। સુરતમાં મિત્રો આફતનો વરસાદ પડ્યો, જ્યારે 24 કલાકમાં 7ના મોત થયા અને 2 દિવસમાં 12 ઇંચ વરસાદથી પૂરનું ગંભીર સંકટ આવી પડ્યું અને મિત્રો બે ખાડી ભયજનક સપાટીને પાર। આ બાજુ મિત્રો પ્રજા અને પશુઓ 48 કલાકથી પાણીમાં જોવા મળ્યા। આ બાજુ મિત્રો માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યારે 40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી મચી। જ્યારે મિત્રો ઘરોમાં 5 ફૂટ પાણી ભરાઈ જતા ખેતરો ધોવાયા। તાત્કાલિક સર્વે અને કેશ ડોલ ચૂકવવાની પણ માંગ। હવેથી મિત્રો તેલના ભાવમાં સૌથી મોટો ડિસ્કાઉન્ટ મળશે, કારણ કે સઉદી અરબના નિર્ણયથી ભારતને મોટી રાહત મળી। જ્યારે પેટ્રોલ ડીઝલની કિંમત સસ્તી થવાની પણ મોટી આશા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને વળતર આપવા ભારતીય કિસાન સંઘની માંગ, જ્યારે કૃષિ મંત્રી વાઘાણીએ પત્ર લખ્યો અને પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી તાત્કાલિક સહાય ચૂકવવા પણ રજૂઆત કરવામાં આવી। તંત્રના પાપે ખેડૂતોની 500 વીઘા જમીનમાં ધોવાણ, જ્યારે વંથલીના કણજણી ગામે 1200 ફૂટના પાળાથી ખેતરો બેટમાં ફેરવાયા। જ્યારે મિત્રો મોટા પાયે પાક નિષ્ફળ જતા આર્થિક સંકટ આવતા ખેડૂતો પણ નિરાશ। આજે મિત્રો 449 નવા પીએસઆઈને નિમણૂક પત્ર મળશે, જ્યારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમારોહ થશે અને હર્ષ સંઘવી અધિકારીઓને શુભેચ્છા પાઠવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ એક્શન મોડમાં આવી, જ્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી 5 લાખનો ગાંજો ઝડપાયો। ત્યારબાદ મિત્રો બનાસ નદીના કિનારે 8 જુલાઈના રોજ એટલે કે આજે સવારે 8 વાગ્યે ગુજરાતનું પ્રથમ મહાવન કવચ ડીસામાં શરૂ થશે, જ્યારે 120 એકરમાં 2 લાખથી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે। 36 કલાકમાં 18 ઇંચ વરસાદથી સ્માર્ટ સિટી એટલે કે સુરતની સુરત બગડી, જ્યારે રસ્તાઓ ઉપર વાહનોના બદલે બોટ ચાલી। મિત્રો પોશ વિસ્તાર પણ પાણી જોવા મળ્યું, જ્યારે આવતીકાલે એટલે કે આજે શહેર જિલ્લાની શાળા કોલેજોમાં રજા રહેશે। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રામ મંદિર દાન ચોરી બાદ હવે મિત્રો બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી શરૂ, જ્યારે કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી સસ્પેન્ડ અને મિત્રો 48 કલાકમાં ખુલાસો ના કરાય તો મિત્રો કાયદાકીય કડક કાર્યવાહી થશે। જ્યારે મિત્રો 4 સભ્યોની તપાસ પેનલ 7 દિવસમાં રિપોર્ટ સોંપશે। આ મામલે ઉત્તરાખંડમાં રાજકારણ પણ ગરમાયું। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને અમદાવાદમાં 16 વર્ષના સગીરાનો સ્કોર્પિયો કારમાં સ્ટન્ટ જોવા મળ્યો, જ્યારે મિત્રો નંબર પ્લેટ વિનાની ચાલુ કારે દરવાજો ખોલી સિગારેટના દમ માર્યો અને ગાડી ભાડે આપનાર સામે ગુનો દાખલ। ત્યારબાદ મિત્રો ચરસની હેરાફેરીના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા, જ્યારે પાલનપુરની એડિશનલ સેશન કોર્ટે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને અન્ય એક આરોપી હાલ ફરાર। અમરેલીમાં મિત્રો ભારે વરસાદથી સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં જિલ્લામાં 2 માનવ અને 4 પશુઓના મૃત્યુ અને 100 હજુ રોડ પણ બંધ। જ્યારે મિત્રો રાજુલા જાફરાબાદમાં વીજ પુરવઠો ચાલુ કરવા પણ સૂચના આપવામાં આવી। હાલ અત્યારે મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગર દહેગામ તાલુકાના હાલીસા ગામમાં વીજ વાયર તૂટીને મહિલા ઉપર પડ્યો અને 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી। જ્યારે મિત્રો યુજીવીસીએલની ઘોર બેદરકારીથી પરિવાર ગ્રામજનોને ભારે રોષ। સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદની વચ્ચે વારાસામાં મહાકાય વૃક્ષ ધરાશાયી થતા 2 લોકોના મોત, જ્યારે મિની વાવાઝોડામાં ઝાડ પડતા 5 લોકો દટાયા અને બાઇક જતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત, જ્યારે મિત્રો 3 લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા।
અમરેલીમાં મિત્રો વીજ પુરવઠો ફરી ચાલુ કરવા પીજીવીસીએલની 192 ટીમો મેદાનમાં આવી, જ્યારે 368 ફીડર કાર્યરત કર્યા અને મિત્રો 380 થી વધુ થાંભલા ફરી ઊભા કર્યા અને 80 થી વધુ ગામમાં અંધકારથી દૂર. ત્યારબાદ મિત્રો દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ. ખોરજ બ્રિજ પાસે કારમાંથી 27 પેટી દારૂનો જથ્થો ઝડપાયો અને મિત્રો 10.21 લાખનો મુદ્દામાલ જપ્ત. હાલ અત્યારે મિત્રો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ કમાટીપુરા વિસ્તારમાંથી એક અત્યંત અને ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યારે મિત્રો અગરબત્તી કરી એસીમાં બ્લાસ્ટ જોવા મળ્યો અને ઓફિસ કારના કાચ તૂટ્યા. જ્યારે મિત્રો અમન રેસિડેન્સી ઓફિસમાં બ્લાસ્ટ થતા દોડધામ ભારે મચી અને એક વ્યક્તિ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. સુરતમાં મિત્રો ચોમાસાની આફત વચ્ચે રાંદેરમાં કાળજુ કંપાવનારી ઘટના આવી સામે, જ્યારે વરસાદમાં નાહવા બાદ કરંટ લાગતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત, જ્યારે મિત્રને બચાવવા જતા પાડોશી પણ મોતને ભેટ્યો. ફરી એકવાર મિત્રો ગુજરાતમાં એક સાથે વરસાદની 3 સિસ્ટમ એક્ટિવ જોવા મળશે. 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ જાહેર. ત્યારબાદ મિત્રો જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા 4 આરોપીઓ સાયબર ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયા. મિત્રો મહારાષ્ટ્રના નાસિક પર મોટું સંકટ આવ્યું, જ્યારે વાદળ ફાટવાની આશંકા વચ્ચે કાલે એટલે કે આજે સ્કૂલ કોલેજો બંધ. સેના પોલીસ એલર્ટ જોવા મળી. સીસીટીવી કેદમાં થઈ ચોરી, જ્યારે કપડા ખિસ્સા બૂટમાં નોટો છુપાવતા દેખાયા કર્મચારીઓ. જ્યારે રામ મંદિર દાન ચોરીના સીટ રિપોર્ટમાં મોટો ખુલાસો, જ્યારે મિત્રો 100 શંકાસ્પદ કર્મચારીઓ પાસેથી 78.94 લાખ રૂપિયા રિકવર થયા. અયોધ્યાના રામ મંદિરના દાનમાં 70 વખત ચોરી થઈ, જ્યારે સીટ રિપોર્ટમાં કપડા અને બૂટમાંથી નોટો મળ્યા હોવાનો મોટો ઘટસ્ફોટ. મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મહારાષ્ટ્રમાં કેબ સેવાના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે બાઇક ટેક્સી નહીં ચલાવી શકે બહારના લોકો. એટલે કે મિત્રો મરાઠી પર ફરજિયાત, અને જો બાઇક ટેક્સી ચલાવી હશે તો મિત્રો દરરોજ 5 રૂપિયા ફી ચૂકવવી પડશે, જેમાંથી મિત્રો 2% કલ્યાણ કોષમાં જમા થશે. આ નિર્ણયથી 3.5 લાખથી વધુ બાઇક ટેક્સીઓ નિયમિત થશે. ત્યારબાદ મિત્રો રામ મંદિર દાન ચોરી કેસમાં 3 આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર, જ્યારે સામે બેસાડી કરાશે મોટી પૂછપરછ. ત્યારબાદ મિત્રો લખનૌના યુવકનું કારસ્તાન આવ્યું સામે, જ્યારે નકલી CIA એજન્ટ બનીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સાથે કરી અબજો રૂપિયાની ડિફેન્સ ડીલ. રામ મંદિર દાન ચોરી મામલે ચંપતરાયનું મોટું નિવેદન આવ્યું સામે, અને ચંપતરાવે કહ્યું, મારા ઉપર ખોટા આક્ષેપો સત્ય બહાર લાવીશ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતને મળશે નવી રેલ સેવાની મોટી ભેટ, અને કટોસન રોડ રણુજ બ્રોડગેજ ઉપર મુસાફર ટ્રેન શરૂ કરવાની પ્રતિક્રિયા હવે મિત્રો અંતિમ તબક્કામાં. એટલે કે મિત્રો આજથી 10 જુલાઈ વચ્ચે CRS સુરક્ષા નિરીક્ષણ કરશે. હવે તે મિત્રો સોશિયલ મીડિયા વાપરનાર યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, જ્યારે વડોદરામાં મહિલાના બેઉસ્તવ ફોટા બોર્પ કરી વાયરલ કર્યા અને સંબંધીઓને મોકલી આપનાર શખ્સની શોધખોળ શરૂ. ત્યારબાદ મિત્રો E20 પેટ્રોલથી એક પણ કાર બગડી હોય તો નામ આપો, જ્યારે નીતિન ગડકરીનો વિરોધીઓને ખુલ્લો પડકાર. માઇક્રોસોફ્ટે 4800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે મિત્રો AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ વધવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે મિત્રો કંપનીનો શેર 6 મહિનામાં 20% ઘટ્યો. ગુજરાતના તમામ વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે, અને સાથે 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે મિત્રો ગુજરાતમાં ચોમાસું સક્રિય થતા છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો અમદાવાદ હવામાન કેન્દ્ર મુજબ સુરત, વલસાડ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો, અને આગામી 2 થી 3 દિવસમાં રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે, અને 7 અને 8 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે, જ્યારે મિત્રો અમદાવાદમાં પણ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.